અમેરિકાના પેન્ટાગોને જાહેર કરેલા દસ્તાવેજોમાં એવા કયા રહસ્યો છુપાયેલા છે જેણે દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે? અપોલો મિશનના અવકાશ યાત્રીઓએ ચંદ્ર પર શું જોયું હતું? શું આપણે બ્રહ્માંડમાં એકલા નથી? પેન્ટાગોને જાહેર કરેલી 161 ગોપનીય ફાઇલોમાં છુપાયેલું રહસ્ય શું છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અમેરિકાના પેન્ટાગોને જાહેર કરેલા દસ્તાવેજોમાં એવા કયા રહસ્યો છુપાયેલા છે જેણે દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે? અપોલો મિશનના અવકાશ યાત્રીઓએ ચંદ્ર પર શું જોયું હતું? શું આપણે બ્રહ્માંડમાં એકલા નથી? પેન્ટાગોને જાહેર કરેલી 161 ગોપનીય ફાઇલોમાં છુપાયેલું રહસ્ય શું છે? શું આપણે આ વિશાળ બ્રહ્માંડમાં એકલા છીએ? આ એક એવો પ્રશ્ન છે જેણે માનવજાતને સદીઓથી મૂંઝવણમાં મૂકી છે. પરંતુ હવે અમેરિકાના સંરક્ષણ મુખ્યાલય પેન્ટાગોને કંઈક એવું કર્યું છે જેનાથી આ ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાએ યુએફઓ એટલે કે ઉડતી રકાબી વિશેના અત્યંત ગોપનીય દસ્તાવેજો જાહેર કર્યા છે. આ દસ્તાવેજોમાં એવી ઘટનાઓ અને પુરાવાઓનો ઉલ્લેખ છે જે અત્યાર સુધી દુનિયાથી છુપાવીને રાખવામાં આવ્યા હતા. આ ખુલાસો માત્ર સામાન્ય લોકોના દાવા પર જ નથી, પણ ચંદ્ર મિશન પર ગયેલા અવકાશ યાત્રીઓના ચોંકાવનારા અનુભવો પર આધારિત છે, જેણે હવે વિજ્ઞાન અને અર્થઘટનની નવી દિશાઓ ખોલી દીધી છે. આ દસ્તાવેજો ઘણા દાયકાઓ જૂના છે, જે શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ નિર્દેશ પર જાહેર કરવામાં આવ્યા છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. સાથે જ મીડિયાના અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં જ સંકેત આપ્યો હતો કે લોકોના ભારે ઉત્સાહ અને જિજ્ઞાસાને જોતા તેઓ આ ફાઇલોને ઓનલાઈન ઉપલબ્ધ કરાવશે. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી બહારની દુનિયાના જીવો વિશે જાણવાનો ક્રેઝ વધ્યો છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2022માં 50 વર્ષ પછી પહેલીવાર અમેરિકન સંસદમાં યુએફઓ પર સુનાવણી થઈ હતી, જેમાં સેનાએ વધુ પારદર્શક બનવાનું વચન આપ્યું હતું. હાલમાં આવી 161 જેટલી ફાઇલો સંરક્ષણ વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવી છે અને હજુ પણ વધુ દસ્તાવેજો જાહેર થવાની શક્યતા છે. આ મામલે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓનો મત પણ ઘણો મહત્વનો રહ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે એલિયન્સ અસલી છે, પણ મેં તેમને જોયા નથી. ઓબામાએ સ્પષ્ટતા કરી હતી કે ગણિતની દ્રષ્ટિએ બીજી દુનિયામાં જીવન હોવાની સંભાવના છે, જો કે તેમના શાસનકાળ દરમિયાન કોઈ નક્કર પુરાવા મળ્યા નહોતા. બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વર્ષે ફેબ્રુઆરીમાં પેન્ટાગોનને કડક સૂચના આપી હતી કે અજ્ઞાત હવાઈ ઘટનાઓ યુએપી અને અજ્ઞાત ઉડતી વસ્તુઓ યુએફઓ સાથે જોડાયેલી તમામ ફાઇલો સાર્વજનિક કરવામાં આવે, જેના પરિણામે શુક્રવારે દાયકાઓ જૂના સૈન્ય મેમો દુનિયા સામે આવ્યા છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. સૌથી વધુ ચોંકાવનારી વિગતો અપોલો ચંદ્ર મિશન સાથે જોડાયેલી છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે 1960 અને 70ના દાયકામાં જ્યારે અપોલો 11, 12 અને 17 મિશન ચંદ્ર પર ગયા હતા, ત્યારે અવકાશ યાત્રીઓએ જે જોયું તે હવે સત્તાવાર રીતે ટ્રાન્સક્રિપ્ટમાં સામે આવ્યું છે. મશહૂર અવકાશ યાત્રી બઝ એલ્ડ્રીને 1969માં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે ચંદ્રની યાત્રા દરમિયાન કેટલીક એવી વસ્તુઓ જોઈ જેની પાછળનું કોઈ તાર્કિક કારણ તેઓ સમજી શક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે મેં એક જગ્યાએ બહુ તેજ પ્રકાશ આવતો જોયો, જેને અમે શરૂઆતમાં એક સંભવિત લેઝર માન્યો. આ નિવેદનો સૂચવે છે કે ચંદ્ર પર માનવી એકલો ન હતો અથવા ત્યાં કંઈક અસાધારણ ગતિવિધિઓ ચાલી રહી હતી. દસ્તાવેજો અનુસાર અપોલો 12ના અવકાશ યાત્રી એલન બીને 1969માં નોંધ્યું હતું કે મિશન દરમિયાન તેમણે કેટલાક અજાણ્યા કણો અને પ્રકાશ અવકાશમાં તરતા જોયા હતા. તેમને એવું લાગ્યું હતું કે જાણે તે કણો ચંદ્રની સપાટીમાંથી બહાર નીકળી રહ્યા હોય. એ જ રીતે 1972માં અપોલો 17ના અવકાશ યાત્રી જેક શ્મિટે પણ ચમકતો પ્રકાશ જોવાની પુષ્ટિ કરી હતી. તેમણે આ દ્રશ્યને અમેરિકન સ્વતંત્રતા દિવસની ઉજવણી જેવું ગણાવતા કહ્યું હતું કે ત્યાં તો એવું લાગી રહ્યું છે કે જેમ કે 4 જુલાઈની ઉજવણી ચાલી રહી હોય.
જો કે તેમણે એમ પણ ઉમેર્યું કે આ કદાચ બરફના ટુકડા સાથે અથડાઈને આવતો પરાવર્તિત પ્રકાશ હોઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર જે ફાઇલો જાહેર કરાઈ છે તેમાંથી એકમાં 1965ના જેમિની 7 અંતરિક્ષ ઉડાણનું એક ઓડિયો રેકોર્ડિંગ પણ આ ફાઇલોમાં સામેલ છે, જે હજુ પણ રહસ્ય પેદા કરે છે. આ રેકોર્ડિંગમાં અવકાશ યાત્રી ફ્રેન્ક બોમન નાસાના મિશન કંટ્રોલ સાથે વાત કરી રહ્યા છે. તેમણે એક અજાણી વસ્તુ જોયાની જાણ કરી અને તેને બોગી, ડર પેદા કરતી વસ્તુ તરીકે સંબોધી હતી. તેની સાથે તેમણે અંતરિક્ષ યાનની ડાબી બાજુએ અબજો નાના કણો જોયા હોવાની પણ માહિતી આપી હતી. આ દાયકાઓ જૂના રિપોર્ટ્સમાં એવા અનેક દાવા છે જેમાં લોકોએ અજ્ઞાત અને અસામાન્ય ઘટનાઓ જોયાનો દાવો કર્યો છે. તાજેતરના વર્ષોના પુરાવા પણ આ ફાઇલોમાં છે. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2023ના ઇન્ટરવ્યુમાં અમેરિકન નાગરિકોએ તેજ પ્રકાશ અને ધાતુના બનેલા ઉડતા ઓબ્જેક્ટ્સ જોયા હોવાની વાત કરી છે. વધુમાં 2022માં ઈરાક, સિરિયા અને સંયુક્ત આરબ અમીરાત UAEના આકાશમાં લેવામાં આવેલી સૈન્ય વિડીયો ક્લિપ્સ પણ જાહેર કરાઈ છે. પેન્ટાગોને આ ઘટનાઓને વણ ઉકેલ્યો અજ્ઞાત અને અસામાન્ય બનાવ તરીકે વર્ણવી છે. આ ફાઇલો જાહેર થવા પર અમેરિકન રાજકારણમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ટેનેસીના સાંસદ ટીમ બર્ચેટે આ પારદર્શિતાનું સ્વાગત કર્યું છે, જ્યારે અન્ના પોલિના લુનાએ તેને યોગ્ય દિશામાં મોટું પગલું ગણાવ્યું છે. જો કે બધા આનાથી ખુશ નથી. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે પૂર્વ કોંગ્રેસ સભ્ય માર્જોરી ટેલર ગ્રીને ટ્રમ્પના આ પગલાંની ટીકા કરતા કહ્યું છે કે આ લોકોનું ધ્યાન મોંઘવારી અને ઈરાન યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પરથી હટાવવાનો પ્રયાસ છે. તેમણે આને ચમકતી વસ્તુઓ તરફ જુઓ વાળું પ્રોપેગેન્ડા ગણાવ્યો છે. બ્રહ્માંડના આ વણ ઉકેલ્યા રહસ્યો પરથી પેન્ટાગોને ભલે થોડો પડદો હટાવ્યો હોય, પણ સવાલ હજુ એ જ છે કે શું આ માત્ર શરૂઆત છે? શું આપણે ખરેખર બ્રહ્માંડમાં એકલા છીએ કે પછી સત્ય આપણી કલ્પના કરતાં પણ વધુ આશ્ચર્યજનક છે? અવકાશ યાત્રીઓના અનુભવો અને આ દાયકાઓ જૂના દસ્તાવેજો એક વાતની સાબિતી આપે છે કે આકાશમાં કંઈક એવું હોઈ શકે છે જે માનવીય સમજની બહાર છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.